હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કેમ છો બધા? મજામાં નહીં? આજે હું લઈને આવી છું સ્પોર્ટ્સ ક્ષેત્રે 2024નો વિષય. તો આજનો મારો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1. ડિસેમ્બર 2024માં વિશ્વનો સૌથી યુવા શતરંજ ચેમ્પિયન કોણ બન્યો છે? જવાબ છે ડી ગુકેશ, 18 વર્ષ. વિશ્વનાથન આનંદ બાદ ગુકેશ બીજા નંબરનો વિશ્વ ચેમ્પિયન છે. પ્રશ્ન નંબર 2. 20મી એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ કયા દેશે જીતી છે? જવાબ છે જાપાન. આયોજન થયું હતું નવી દિલ્હી, ભારત, 3 થી 10 ડિસેમ્બર 2024. વિજેતા છે જાપાન અને ભારતનું સ્થાન છે 6થું. પ્રશ્ન નંબર 3. 11મો અંડર-19 એશિયા કપ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે બાંગ્લાદેશ. આયોજન થયું હતું 19 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2024. હોસ્ટ દેશ હતો સંયુક્ત અરબ અમીરાત. વિજેતા છે બાંગ્લાદેશ. કેપ્ટન મોહમ્મદ અઝીઝ ઝુલ હકીમ તમીમ. ઉપવિજેતા છે ભારત. કેપ્ટન હતા મોહમ્મદ અમાન. પ્રશ્ન નંબર 4. 10મો પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024 કયા દેશે જીત્યો છે? જવાબ છે ભારત. આયોજન સ્થળ હતું મસ્કત, ઓમાન. ચેમ્પિયન્સ બન્યો છે ભારત. 5મો પુરસ્કાર. ઉપવિજેતા બન્યું છે પાકિસ્તાન અને ત્રીજું સ્થાન છે જાપાનનું. પ્રશ્ન નંબર 5. ડિસેમ્બર 2024માં બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપના ચોથા સંસ્કરણનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે પાકિસ્તાન. આયોજન થયું હતું પાકિસ્તાનમાં. વિજેતા છે પાકિસ્તાન અને ઉપવિજેતા છે બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 6. BWF સુપર 100 ગુવાહાટી માસ્ટર્સ 2024 બેડમિન્ટનનો સિંગલ ટાઇટલ પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે સતીશ કરુણાકરણ. પ્રશ્ન નંબર 7. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા નવેમ્બર 2024માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરવામાં આવ્યા છે? જવાબ છે હારિસ રઉફ, પાકિસ્તાન અને ડેની વાયટ હોજ, ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 8. કઈ ખેલાડીને 2024 માટે WTA મહિલા ટેનિસ સંઘ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે? જવાબ છે આર્યના સબાલેન્કા, બેલારુસ. પ્રશ્ન નંબર 9. 133મો ડુરન્ડ કપ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ. સંસ્કરણ હતું 133મું. આયોજન સ્થળ છે કોલકાતા, કોકરાઝાર અસમ, જમશેદપુર ઝારખંડ, શિલોંગ મેઘાલય. ઉપવિજેતા છે મોહન બાગાન સુપર જાયન્ટ. પ્રશ્ન નંબર 10. કયો દેશ 25મા ફિફા વર્લ્ડ કપ 2034ની મેજબાની કરશે? જવાબ છે સાઉદી અરબ. પ્રશ્ન નંબર 11. એક કેલેન્ડર વર્ષમાં 4 શતક લગાડનારી પહેલી મહિલા ક્રિકેટર કોણ બની છે? જવાબ છે સ્મૃતિ મંધાના. પ્રશ્ન નંબર 12. દુલીપ ટ્રોફી 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ઇન્ડિયા એ. કેપ્ટન હતા મયંક અગ્રવાલ. પ્રશ્ન નંબર 13. ભારતે પેરિસ પેરાલિમ્પિક 2024ની મેડલ શ્રેણીમાં કયું સ્થાન મેળવ્યું છે? જવાબ છે 18મું. કુલ મેડલ 29, 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ. ટોપ 3 દેશમાં પહેલું છે ચીન, 220 મેડલ. બીજું છે બ્રિટન, 124 મેડલ અને ત્રીજું છે અમેરિકા, 105 મેડલ. પ્રશ્ન નંબર 14 છે. કોણે પેરાલિમ્પિક રમતોમાં ભારત માટે 2 ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો છે? જવાબ છે અવની લેખરા. અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ શૂટિંગ SH1 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. પ્રશ્ન નંબર 15. જુલાઈ 2024માં નંબર 1 T20 ઇન્ટરનેશનલ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર પહોંચનારી પહેલા ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? જવાબ છે હાર્દિક પંડ્યા. પ્રશ્ન નંબર 16. 45મા શતરંજ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પુરુષ અને મહિલા બંને વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે? જવાબ છે ભારત. આયોજન થયું હતું બુડાપેસ્ટમાં. ભારતીય પુરુષ ટીમે હેમિલ્ટન રસેલ કપ જીત્યો અને ભારતીય મહિલા ટીમે વેરા મેન્ચિક કપ જીત્યો. પ્રશ્ન નંબર 17. કયા રાજ્યએ 43
જુનિયર રાષ્ટ્રીય બોયઝ એન્ડ ગર્લ્સ ખોખો ચેમ્પિયનશિપ 2024નો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે મહારાષ્ટ્ર. આયોજન થયું હતું મહારાણી અહિલ્યાબાઈ હોલકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, અલીગઢ, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 18. કયા દેશે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-20 ચેમ્પિયનશિપ ફૂટબોલ ટુર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે બાંગ્લાદેશ. સંસ્કરણ હતું 6. આયોજન સ્થળ લલિતપુર, નેપાળ. ચેમ્પિયન્સ રહ્યું છે બાંગ્લાદેશ અને રનરઅપ છે નેપાળ. પ્રશ્ન નંબર 19. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024નો પુરસ્કાર કયા દેશે જીત્યો છે? જવાબ છે ભારત. સંસ્કરણ હતું 9મું. મેજબાન હતું વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા. વિજેતા ભારત, કેપ્ટન રોહિત શર્મા. ઉપવિજેતા દક્ષિણ આફ્રિકા. મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી, ભારત. સર્વશ્રેષ્ઠ ખેલાડી જસપ્રીત બુમરાહ, ભારત. પહેલીવાર સામેલ થનાર ટીમ અમેરિકા, યુગાન્ડા અને કેનેડા. પ્રશ્ન નંબર 20. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે કોલકાતા નાઇટ રાઇડર્સ. આઈપીએલ 2024ના વિજેતા રાશિ છે 20 કરોડ. આઈપીએલ 2024 ઉપવિજેતા રાશિ છે 12.5 કરોડ. ઓરેન્જ કેપ વિરાટ કોહલી, પર્પલ કેપ હર્ષલ પટેલ. પ્રશ્ન નંબર 21. મહિલા પ્રીમિયર લીગ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. આયોજન થયું હતું નવી દિલ્હી. વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કેપ્ટન સ્મૃતિ મંધાના. ઉપવિજેતા છે દિલ્હી કેપિટલ. કેપ્ટન છે મેગ લેનિન. સંસ્કરણ છે 2. પ્રશ્ન નંબર 22. લા લીગા 2023-24નો 36મો પુરસ્કાર જીતીને કઈ ટીમે રેકોર્ડ બનાવ્યો છે? જવાબ છે રિયલ મેડ્રિડ. પ્રશ્ન નંબર 23. ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં પુરુષ સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે જનનિક સિનર, ઇટલી. પ્રશ્ન નંબર 24. ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મહિલા સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે આર્યના સબાલેન્કા, બેલારુસ. પ્રશ્ન નંબર 25. ફ્રેન્ચ ઓપન 2024માં પુરુષ સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે કાર્લોસ અલ્કરાજ. પ્રશ્ન નંબર 26. ફ્રેન્ચ ઓપન 2024માં મહિલા સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ઇગા સ્વીટેક. પ્રશ્ન નંબર 27. પેરિસ ઓલિમ્પિક 2024માં કયા દેશે મેડલ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? જવાબ છે અમેરિકા. ટોપ 3 દેશમાં પહેલું છે અમેરિકા, બીજું છે ચીન અને ત્રીજું છે જાપાન. પ્રશ્ન નંબર 28. 27 વર્ષ બાદ 61મો ઈરાની કપ 2024-25નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે મુંબઈ, અજિંક્ય રહાણે. આયોજન એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ. શેષ ભારતના કેપ્ટન હતા ઋતુરાજ ગાયકવાડ. પ્લેયર ઓફ ધ મેચ સરફરાજ ખાન. પ્રશ્ન નંબર 29. કઈ ફૂટબોલ ક્લબે 15મી વાર 2023-24 UEFA ચેમ્પિયનશિપ લીગ જીતી છે? જવાબ છે રિયલ મેડ્રિડ. આયોજન થયું હતું 1 જૂન 2024 ઇંગ્લેન્ડના વેમ્બલી સ્ટેડિયમમાં. પ્રશ્ન નંબર 30. રણજી ટ્રોફી 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે મુંબઈ. વિજેતા મુંબઈ ક્રિકેટ ટીમ. ઉપવિજેતા વિદર્ભ. પહેલું સંસ્કરણ 1934માં રમાયું હતું. પ્રશ્ન નંબર 31. પ્રો કબડ્ડી લીગના 10મા સંસ્કરણના વિજેતા કોણ બન્યા છે? જવાબ છે પુણેરી પલ્ટન. સંસ્કરણ હતું 10મું. ઉપવિજેતા છે હરિયાણા સ્ટીલર્સ. પ્રશ્ન નંબર 32. ચોથો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ 2024 મેડલ શ્રેણીમાં કઈ યુનિવર્સિટી ટોપ પર રહી છે? જવાબ છે ચંડીગઢ યુનિવર્સિટી. આયોજન થયું હતું ગુવાહાટી, અસમ. ટોપ 3 યુનિવર્સિટીમાં પહેલું છે ચંડીગઢ યુનિવર્સિટી, બીજું છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને ત્રીજું છે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 33. 15મો આઈસીસી અંડર-19 વિશ્વકપ 2024નો એક દિવસીય પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ઓસ્ટ્રેલિયા. આયોજન થયું હતું દક્ષિણ આફ્રિકા. વિજેતા રહ્યું છે ઓસ્ટ્રેલિયા અને ઉપવિજેતા છે ભારત.
પ્રશ્ન નંબર 34, 70મી નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યાં થયું હતું? જવાબ છે કેરળ. પ્રશ્ન નંબર 35, 5મી વાર પુરુષ એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ભારત. ટોપ 3માં ભારત, ચીન અને પાકિસ્તાન. પ્રશ્ન નંબર 36, 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 કોણે જીતી છે? જવાબ છે પંજાબ. પ્રશ્ન નંબર 37, ચોથી દક્ષિણ એશિયાઈ જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2024માં મેડલ ટેલીમાં ટોપ પર કયો દેશ રહ્યો છે? જવાબ છે ભારત, બીજું છે શ્રીલંકા અને ત્રીજો છે બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 38, બેલેન્ડી અને પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ફૂટબોલરનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે રોડ્રિગો હર્નાન્ડેઝ પુરુષ અને એતાના બોનમતી મહિલામાં. પ્રશ્ન નંબર 39, સપ્ટેમ્બર 2024માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશ સામેની મેચમાં 900 કરિયર ગોલ કરનારો દુનિયાનો પહેલો પુરુષ ફૂટબોલર ખેલાડી બન્યો છે? જવાબ છે ક્રોએશિયા. પ્રશ્ન નંબર 40, કયા ભારતીય ખેલાડીઓને પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં પુરુષ અને મહિલા ધ્વજવાહકના રૂપમાં નિયુક્ત કર્યા હતા? જવાબ છે પીવી સિંધુ અને અજંતા શરત કમલ. સમાપન સમારોહના ધ્વજવાહકમાં મનુ ભાકર અને PR શ્રીજેશ હતા. પ્રશ્ન નંબર 41, કોને પેરિસ પેરાલિમ્પિક 2024ના સમાપન સમારોહના ભારતીય ધ્વજવાહકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા? જવાબ છે હરવિંદર સિંહ અને પ્રીતિ પાલ. ઉદ્ઘાટન સમારોહના ધ્વજવાહક સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાધવને નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 42, 63મો સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનો પુરસ્કાર કયા રાજ્યની સ્કૂલે જીત્યો છે? જવાબ છે મણિપુર. પ્રશ્ન નંબર 43, મનુ ભાકર શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? જવાબ છે ગ્વાલિયર, મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 44, રાષ્ટ્રીય રમત દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ છે 29 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 45, 9મો T20 મહિલા એશિયા કપ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે શ્રીલંકા. શૃંખલાની સર્વશ્રેષ્ઠ ખેલાડી છે ચમારી અથાપટ્ટુ, શ્રીલંકા. પ્લેયર ઓફ ધ મેચ છે હર્ષિતા સમર વિક્રમા. સર્વાધિક રન બનાવ્યા છે ચમારી અથાપટ્ટુ 304. સર્વાધિક વિકેટ છે દીપ્તિ શર્મા 10. પ્રશ્ન નંબર 46, 9મો ICC મહિલા T20 વિશ્વકપ 2024નું આયોજન સ્થળ બાંગ્લાદેશથી કયા દેશમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું? જવાબ છે સંયુક્ત અરબ અમીરાત. પ્રશ્ન નંબર 47, નીરજ ચોપડાએ લુસાને ડાયમંડ લીગ 2024માં સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.49 મીટર થ્રો સાથે કયું સ્થાન મેળવ્યું છે? જવાબ છે બીજું. ટોપ 3 ખેલાડીમાં પહેલો છે એન્ડરસન પીટર્સ, બીજો છે નીરજ ચોપડા અને ત્રીજો છે જુલિયન વેબર. પ્રશ્ન નંબર 48, પેરિસ ઓલિમ્પિક 2024માં કોણે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ ફાઇનલમાં ભારત માટે પહેલું મેડલ કાંસ્ય પદક જીત્યું છે? જવાબ છે મનુ ભાકર, હરિયાણા. પ્રશ્ન નંબર 49, ડેવિડ કપ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ઇટલી. આયોજન થયું હતું મલાગા, સ્પેન. સંસ્કરણ 112મું અને ડેવિસ કપ પુરુષોનું ટેનિસ છે. પ્રશ્ન નંબર 50, નવેમ્બર 2024માં કયા દેશે બિલી જીન કિંગ કપ 2024નો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે ઇટલી. બિલી જીન કિંગ કપ મહિલાઓનું ટેનિસ ટુર્નામેન્ટ છે. પ્રશ્ન નંબર 51, 9મો ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ન્યૂઝીલેન્ડ. આયોજન થયું હતું સંયુક્ત અરબ અમીરાત. સંસ્કરણ હતું 9મું. ઉપવિજેતા છે દક્ષિણ આફ્રિકા અને પ્લેયર ઓફ ધ મેચ છે અમેલિયા કેર, ન્યૂઝીલેન્ડ. પ્રશ્ન નંબર 52, 48માં કોપા અમેરિકા ચેમ્પિયનશિપ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે અર્જેન્ટિના.
પ્રશ્ન નંબર 53, કયા દેશે ચોથી વાર યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024નો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે સ્પેન. પ્રશ્ન નંબર 54, ઇન્ડિયન પ્રીમિયર લીગની નીલામીના ઇતિહાસમાં સાઇન કરનાર સૌથી ઓછી ઉંમરના ખેલાડી કોણ બન્યા છે? જવાબ છે વૈભવ સૂર્યવંશી, 13 વર્ષ બિહારના છે. પ્રશ્ન નંબર 55, સતત ચોથી વાર ફોર્મ્યુલા 1નું પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે મેક્સ વેરસ્ટેપેન. રેડબુલ ટીમના ડ્રાઈવર હોલેન્ડ નિવાસી મેક્સ વેરસ્ટેપેને ચોથી વાર ફોર્મ્યુલા 1 પુરસ્કાર જીત્યો છે. પ્રશ્ન નંબર 56, ઇન્ડિયન પ્રીમિયર લીગની નીલામીના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યા છે? જવાબ છે ઋષભ પંત. પ્રશ્ન નંબર 57, 40મો અખિલ ભારતીય ગવર્નર ગોલ્ડ કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ. પ્રશ્ન નંબર 58, નવેમ્બર 2024માં ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન 2024માં મહિલા સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે સે યંગ એન. પ્રશ્ન નંબર 59, કઈ હોકી ટીમે 8મી મહિલા એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે? જવાબ છે ભારત. આયોજન થયું હતું રાજગીર, બિહાર. સંસ્કરણ હતું 8મું. આયોજન થયું છે 11થી 20 નવેમ્બર 2024. ઉપવિજેતા છે ચીન અને ત્રીજો નંબર છે જાપાન. પ્રશ્ન નંબર 60, ટાટા સ્ટીલ શતરંજ ઇન્ડિયા બ્લિટ્ઝનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે મેગ્નસ કાર્લસન. મહિલામાં કેટેરીના લાગ્નોએ આ પુરસ્કાર જીત્યો છે. પ્રશ્ન નંબર 61, ચોથી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2024માં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? જવાબ છે પશ્ચિમ બંગાળ. પ્રથમ સ્થાન પશ્ચિમ બંગાળ, બીજું કર્ણાટક અને ત્રીજું છે ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 62, નવેમ્બર 2024માં કોણે પોતાનો પહેલો એટીપી ફાઇનલમાં સિંગલનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે જેનિક સિનર, ઇટલી. પ્રશ્ન નંબર 63, નવેમ્બર 2024માં આઈબીએસએફ વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં પોતાનો 28મો વિશ્વ પુરસ્કાર જીત્યો છે? જવાબ પંકજ અડવાણી. પ્રશ્ન નંબર 64, કોણ એશિયાઈ ઓલિમ્પિક પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા છે? જવાબ છે રણધીર સિંહ. પ્રશ્ન નંબર 65, અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2024માં જ્યોતિ બેરવાલે મહિલાઓની 76 કિલો સ્પર્ધામાં કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ. પ્રશ્ન નંબર 66, કોણે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સંઘ ફાઉન્ડેશનના પ્રથમ ભારતીય રાજદૂત નિયુક્ત કર્યા છે? જવાબ છે શરત કમલ. પ્રશ્ન નંબર 67, ભારતીય બધિર નિશાનેબાજ અનુયા પ્રસાદે જર્મનીના હનોવર શહેરમાં આયોજિત 2024 વિશ્વ બધિર નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ. પ્રશ્ન નંબર 68, 500 પુરસ્કાર સમારોહમાં કોણે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે મેગ્નસ કાર્લસન અને જુડિથ પોલગર. પ્રશ્ન નંબર 69, અખિલ ભારતીય ફૂટબોલ પરિસંઘ દ્વારા કોને રાષ્ટ્રીય સિનિયર મહિલા ટીમના પ્રમુખ કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે સંતોષ કશ્યપ. પ્રશ્ન નંબર 70, કઈ દેશની બેડમિન્ટન ટીમે 2024 થોમસ અને ઉબેર કપનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે ચીન. સંસ્કરણ 2024માં થોમસ કપનું 33મું અને ઉબેર કપનું 30મું આયોજન થયું હતું ચેંગદુ, ચીન. પ્રશ્ન નંબર 71, 30મી સુલતાન અજલાન શાહ હોકી ટ્રોફી 2024 કોણે જીતી છે? જવાબ છે જાપાન. ફાઇનલ મેચ મલેશિયાના ઇપોહ શહેરમાં આવેલ અજલાન શાહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રશ્ન નંબર 72, 2024 પુરુષ એએફસી અંડર-23 એશિયાઈ કપનો પુરસ્કાર કયા દેશે જીત્યો છે? જવાબ છે જાપાન. સંસ્કરણ હતું 6ઠું અને આયોજન થયું હતું દોહા, કતર.
પ્રશ્ન નંબર 73. કયું રાજ્ય ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની મેજબાની કરશે? જવાબ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. પ્રશ્ન નંબર 75. કયા દેશે પહેલો FIH5S પુરુષ વિશ્વકપ 2024નો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે નેધરલેન્ડ. આયોજન સ્થળ છે મસ્કત, ઓમાન. વિજેતા છે નેધરલેન્ડ અને ઉપવિજેતા છે મલેશિયા. પ્રશ્ન નંબર 76. કોણે દેશનો FIH5S પહેલો મહિલા વિશ્વકપ 2024નો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે નેધરલેન્ડ. પ્રશ્ન નંબર 77. નોર્વે શતરંજ ટૂર્નામેન્ટ 2024ના પહેલા સંસ્કરણમાં પુરુષ અને મહિલા વર્ગમાં વિજેતા કોણ છે? જવાબ છે મેગ્નસ કાર્લસન, નોર્વે અને ઝુ વેનજુન, ચીન. પ્રશ્ન નંબર 78. ઇન્ડિયન સુપર લીગ 2023-24નો ફાઇનલ પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે મુંબઈ સિટી FC. મુંબઈ સિટીએ વિવેકાનંદ ભારતીય યુવા સ્ટેડિયમમાં મોહન બાગાન સુપર જાયન્ટને 3-1થી હરાવી પોતાનો બીજો ઇન્ડિયન સુપર લીગ જીત્યો છે. સંસ્કરણ હતું 10મું. આયોજન હતું વિવેકાનંદ ભારતીય યુવા સ્ટેડિયમ, પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 79. કયા દેશે પહેલો UEFA વુમન્સ નેશન્સ ફૂટબોલ લીગ 2023-24 પુરસ્કાર જીત્યો છે? જવાબ છે સ્પેન. પ્રશ્ન નંબર 80. વિશ્વ શતરંજ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? જવાબ છે 20 જુલાઈ. પ્રશ્ન નંબર 81. કોણે ચોથી ઇન્ટરકોન્ટિનેન્ટલ પુરુષ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 જીતી છે? જવાબ છે સિરિયા. આયોજન થયું હતું હૈદરાબાદ, તેલંગાણા. પ્રશ્ન નંબર 82. 8મી પુરુષ એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું આયોજન ક્યાં થયું છે? જવાબ છે ચીન. પ્રશ્ન નંબર 83. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ભારત. પ્રશ્ન નંબર 84. નવેમ્બર 2024માં કોણે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે અરવિંદ ચિદમ્બરમ. પ્રશ્ન નંબર 85. જેન કિનવેનને હરાવી કોણે પોતાની પહેલી બિલી જીન કિંગ ટ્રોફી 2024 જીતી છે? જવાબ છે કોકો ગોફ. પ્રશ્ન નંબર 86. એશિયન આર્મ રેસલિંગ કપ 2024ની મેડલ શ્રેણીમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? જવાબ છે કઝાકિસ્તાન. આયોજન થયું હતું મુંબઈ, મહારાષ્ટ્ર. 19થી 26 ઓક્ટોબર. ઉપવિજેતા રહ્યું છે ભારત. પ્રશ્ન નંબર 87. ઓક્ટોબર 2024માં 344 રન સાથે કઈ ટીમે T20 ઇન્ટરનેશનલનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે? જવાબ છે ઝિમ્બાબ્વે. પ્રશ્ન નંબર 88. ચીનના વુહાન શહેરમાં આયોજિત WTA વુહાન 1000 સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે આર્યના સબાલેન્કા. પ્રશ્ન નંબર 89. દુનિયાની સૌથી ઓછી ઉંમરનો ફાઇડ શતરંજ ખેલાડી કોણ બન્યો છે? જવાબ છે અનિશ સરકાર, કોલકાતા, પશ્ચિમ બંગાળ. 3 વર્ષ 8 મહિના અને 19 દિવસની ઉંમરના અનિશે 1555ની ફાઇડ રેટિંગ મેળવી છે. પ્રશ્ન નંબર 90. 2થી 13 ઓક્ટોબર 2024 સુધી ચીની શહેર સંઘાઈમાં આયોજિત ATP શાંઘાઈ માસ્ટર્સ 1000નો સિંગલનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે જૈનિક સિનર. પ્રશ્ન નંબર 91. 27મી એશિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા જોડી કઈ બની છે? જવાબ છે અયહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જી. પ્રશ્ન નંબર 92. હોકી ઇન્ડિયા લીગની નીલામીના સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યા છે? જવાબ છે હરમનપ્રીત સિંહ. પ્રશ્ન નંબર 93. કયા ભારતીય શતરંજ ખેલાડીએ નોર્વે શતરંજ ટૂર્નામેન્ટ 2024માં દુનિયાના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવી ઇતિહાસ રચ્યો છે? જવાબ છે આર પ્રજ્ઞાનંદા. પ્રશ્ન નંબર 94. વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘ દ્વારા ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે વૈશાલી રમેશ બાબુ. પ્રશ્ન નંબર 95. જૂન 2024માં એક ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારી બીજી ભારતીય મહિલા બોલર કોણ બની છે? જવાબ છે સ્નેહ રાણા.
ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ 2006માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 10 વિકેટ લીધા હતા. પ્રશ્ન નંબર 96. એલોરાડા કપ 2024માં નિખત ઝરીને કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 97. કોણ રાષ્ટ્રીય કાર રેસિંગ ચેમ્પિયનશિપ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે? જવાબ છે ડાયના પુંડોલે. પ્રશ્ન નંબર 98. અંડર-17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2024માં નેહા સાંગવાને કયું મેડલ જીત્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 99. નીરજ ચોપડાએ બ્રુસેલ્સ ડાયમંડ લીગ 2024માં કેટલા મીટરના થ્રો સાથે બીજો ક્રમ હાંસિલ કર્યો છે? જવાબ છે 87.86 મીટર. પ્રશ્ન નંબર 100. પેરિસ પેરાલિમ્પિક 2024માં પ્રવીણ કુમારે ઊંચી કૂદ T64 સ્પર્ધામાં કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 101. પેરિસ પેરાલિમ્પિક 2024માં નીતિશ કુમારે પેરા બેડમિન્ટન પુરુષ સિંગલ્સ SL3 સ્પર્ધામાં મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 102. સંઘાઈ તીરંદાજી વિશ્વકપ 2024માં વ્યક્તિગત મહિલા ટીમ અને મિશ્રિત ટીમ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલની હેટ્રિક કોણે લગાવી છે? જવાબ છે જ્યોતિ સુરેખા વેનમ. પ્રશ્ન નંબર 103. વિમ્બલ્ડન ઓપન 2024માં પુરુષ સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે કાર્લોસ અલ્કરાજ, સ્પેન. મહિલા સિંગલનો પુરસ્કાર બાર્બોરા ક્રેજિસિકોવાએ, ચેક ગણરાજ્યના છે. પ્રશ્ન નંબર 104. કોણે US ઓપન 2024માં પુરુષ સિંગલ અને મહિલા સિંગલનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે જેનિક સિનર, પુરુષમાં ઇટલીના છે, અને આર્યના સબાલેન્કા મહિલામાં બેલારુસના છે. પ્રશ્ન નંબર 105. જૂન 2024માં કોને ભારતની પુરુષ અને મહિલા રગ્બી ટીમોના મુખ્ય કોચ બનાવ્યા છે? જવાબ છે વૈશાલે સેરેવી. પ્રશ્ન નંબર 106. ભારતીય પહેલવાન રોનક દહિયાને જોર્ડનમાં આયોજિત અંડર-17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં પુરુષોની ગ્રીકો રોમન 110 કિલોગ્રામ સ્પર્ધામાં કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે બ્રોન્ઝ મેડલ. પ્રશ્ન નંબર 107. કોણે IBSF વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે? જવાબ છે કમલ ચાવલાએ. પ્રશ્ન નંબર 108. કઈ ભારતીય ટેનિસ જોડીએ હાંગઝો ઓપન 2024 પુરુષ ડબલનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે જીવન અને વિજય સુંદર પ્રશાંત. પ્રશ્ન નંબર 109. કયા દેશના ફાસ્ટ બોલર મોર્ને માર્કલને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે દક્ષિણ આફ્રિકાના. પ્રશ્ન નંબર 110. કોને પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતીય ટીમ માટે સેફ્ટી ડી મિશનના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે સત્યપ્રકાશ સાંગવાન. પ્રશ્ન નંબર 111. 2025 ICC અંડર-19 મહિલા T20 વિશ્વકપની મેજબાની ક્યાં કરવામાં આવશે? જવાબ છે મલેશિયા. પ્રશ્ન નંબર 112. કોને 50 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ માટે આવશ્યક વજન પૂરું ન હોવાના કારણે પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે? જવાબ છે વિનેશ ફોગટ. પ્રશ્ન નંબર 113. જુલાઈ 2024માં કોને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે ગૌતમ ગંભીર. પ્રશ્ન નંબર 114. જૂન 2024માં ભારતના કયા ખેલાડીઓએ T20 વિશ્વકપ 2024 જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી છે? જવાબ છે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા. પ્રશ્ન નંબર 115. કોણે હંગેરિયન GPમાં પોતાનો પહેલો ફોર્મ્યુલા 1 પુરસ્કાર જીત્યો છે? જવાબ છે ઓસ્કર પિયાસ્ત્રી. પ્રશ્ન નંબર 116. વર્ષ 2024માં કોણ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા સર્વોચ્ચ પુરસ્કાર ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત થનારા બીજા ભારતીય બન્યા છે? જવાબ છે અભિનવ બિંદ્રા. પ્રશ્ન નંબર 117. જૂન 2024માં T20 ક્રિકેટમાં 200થી વધારે છક્કા લગાડનાર દુનિયાના પહેલા બેટ્સમેન
કોણ બન્યા છે? જવાબ છે રોહિત શર્મા. પ્રશ્ન નંબર 118. 2024 બ્રિક્સ રમતોમાં ભારતને મેડલ ટેલીમાં કયું સ્થાન મળ્યું છે? જવાબ છે 8મું. પ્રથમ 3 દેશમાં છે પહેલું રશિયા, બીજું છે બેલારુસ, ત્રીજું છે ચીન. આયોજન સ્થળ હતું કઝાન, રશિયા. સંસ્કરણ હતું 7મું. પ્રશ્ન નંબર 119. કોણે 10મી વાર 2024 લિયોન માસ્ટર શતરંજ ટુર્નામેન્ટ જીતી છે? જવાબ છે વિશ્વનાથ આનંદ. 5 વાર વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે 1996, 1999, 2000, 2001, 2005, 2006, 2007, 2011, 2016 અને 2024માં લિયોન માસ્ટર જીત્યું છે. પ્રશ્ન નંબર 120. સ્પેનિશ ગ્રેન્ડ પ્રિક્સ માસ્ટર 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે મેક્સ વેરસ્ટેપેને. પ્રશ્ન નંબર 121. વર્ષ 2024માં ફ્રાન્સની રોટેક્સ ચેલેન્જ ઇન્ટરનેશનલ ટ્રોફીમાં રેસ જીતનારી પહેલી મહિલા રેસર કોણ બની છે? જવાબ છે અતિકા મીર. પ્રશ્ન નંબર 121. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કયા દેશને વર્ષ 2034 માટે વિન્ટર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોમાં મેજબાન દેશ ઘોષિત કર્યો છે? જવાબ છે અમેરિકા. પ્રશ્ન નંબર 122. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કયા દેશને વર્ષ 2030 માટે વિન્ટર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો માટે મેજબાન દેશ ઘોષિત કર્યો છે? જવાબ છે ફ્રાન્સ. પ્રશ્ન નંબર 123. ભારતીય પહેલવાન વિનેશ ફોગટે સ્પેન ગ્રાન્ડ પ્રિક્સ 2024માં મહિલાઓની 50 કિલોગ્રામ વર્ગમાં કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 124. 2024 F1 બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે લુઈસ હેમિલ્ટન. પ્રશ્ન નંબર 125. જુલાઈ 2024માં કોણ સ્મૃતિ મંધાનાને પાછળ છોડી ભારત તરફથી મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારી ખેલાડી બની છે? જવાબ છે હરમનપ્રીત કૌર. ટોપ 3 ખેલાડીમાં પહેલું છે હરમનપ્રીત કૌર, બીજું છે સ્મૃતિ મંધાના અને ત્રીજું છે મિતાલી રાજ. પ્રશ્ન નંબર 126. સ્ટીફન અવગ્યાન મેમોરિયલ 2024નો પુરસ્કાર કયા ભારતીય ખેલાડીએ જીત્યો છે? જવાબ છે અર્જુન એરિગેસી. પ્રશ્ન નંબર 127. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024ના પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે નોવાક જોકોવિચ. વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો પુરસ્કાર એતાના બોનમતીએ જીત્યો છે. પ્રશ્ન નંબર 128. 22મી NFC રાજમાતા જીજાબાઈ ટ્રોફી 2024 કોણે જીતી છે? જવાબ છે મણિપુર. પ્રશ્ન નંબર 129. અંડર-17 એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? જવાબ છે 11. આયોજન થયું હતું અમ્માન, જોર્ડન. 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ. પ્રશ્ન નંબર 130. ઇંગ્લિશ પ્રીમિયર લીગ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે માન્ચેસ્ટર સિટી. 131. તાઇવાન એથ્લેટિક્સ ઓપન 2024માં પુરુષોની જેવલિન થ્રો ઇવેન્ટમાં ભારતીય ખેલાડી ડીપી મનુએ કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 132. પહેલો ગલ્ફ યુથ ગેમ્સ 2024માં મેડલ્સ ટેલીમાં ટોપ સ્થાન પર કયો દેશ રહ્યો છે? જવાબ છે સંયુક્ત અરબ અમીરાત. ટોપ 3માં પહેલો છે સંયુક્ત અરબ અમીરાત, બીજો છે સાઉદી અરબ અને ત્રીજો છે કુવૈત. આયોજન સ્થળ છે સંયુક્ત અરબ અમીરાત. પ્રશ્ન નંબર 133. 2024 ઇટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ અને મહિલા સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે એલેક્ઝાન્ડર ઝવેરેવ અને ઇગા સ્વીટેક. પ્રશ્ન નંબર 134. ફેડરેશન કપ 2024 પુરુષોની ભાલાફેંક ફાઇનલમાં નીરજ ચોપડાએ કયું ગોલ્ડ મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 135. વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે કાયરેન વિલ્સન. પ્રશ્ન નંબર 136. કોને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે કપિલ દેવ.
પ્રશ્ન નંબર 137 છઠ્ઠો હોકી ઇન્ડિયા પુરસ્કાર 2023માં સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીના રૂપમાં કોને પસંદ કરવામાં આવ્યા છે? જવાબ છે હાર્દિક સિંહ. સર્વશ્રેષ્ઠ મહિલામાં સલીમા ટેટેને મળ્યો છે. પ્રશ્ન નંબર 138 જાન્યુઆરી 2024માં દીવમાં આયોજિત પહેલો મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમમાં કયું રાજ્ય ચેમ્પિયન બન્યું છે? જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 139 12મી વાર રાષ્ટ્રીય મહિલા કેરમ પુરસ્કાર 2024 કોણે જીત્યો છે? જવાબ છે રશ્મિ કુમારી. પ્રશ્ન નંબર 140 મે 2024માં IFF અંડર-17 એલિટ યુથ લીગનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ક્લાસિક ફૂટબોલ એકેડેમી. પ્રશ્ન નંબર 141 9000 ટેસ્ટ રન સુધી પહોંચનાર ચોથા ભારતીય બેટ્સમેન કોણ બન્યા છે? જવાબ છે વિરાટ કોહલી. પ્રશ્ન નંબર 142 અફઘાનિસ્તાન એ કઈ ટીમને 7 વિકેટથી હરાવી ACC પુરુષ T20 ઇમર્જિંગ ટીમ ઇન્ડિયા એશિયા કપ 2024 જીત્યો છે? જવાબ છે શ્રીલંકા એ. પ્રશ્ન નંબર 143 મેક્સિકોમાં આયોજિત તીરંદાજી વિશ્વ કપ ફાઇનલમાં મહિલા કર્વ સ્પર્ધામાં દીપિકા કુમારીએ કયું મેડલ જીત્યું છે? જવાબ છે સિલ્વર મેડલ. પ્રશ્ન નંબર 144 ફૂટબોલમાં 50મો આંતરરાષ્ટ્રીય ગોલ કરનારી પહેલી ભારતીય મહિલા કોણ બની છે? જવાબ છે બાલા દેવી. પ્રશ્ન નંબર 145 IWF જુનિયર વિશ્વ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારત માટે કોણે એકમાત્ર મેડલ મેળવ્યું છે? જવાબ છે લોગાનાથન ધનુષ 55 kg સ્પર્ધામાં. પ્રશ્ન નંબર 146 ભારતના અતાનુ દાસે સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજિત સ્વિસ ઓપન ઇન્ડોર તીરંદાજીમાં કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે બ્રોન્ઝ મેડલ. પ્રશ્ન નંબર 147 કોણે વેનેઝુએલામાં WTT ફીડર્સ કારાકાસમાં પુરુષ સિંગલ અને મિશ્રિત યુગલ સ્પર્ધામાં જીત મેળવી ડબલ પુરસ્કાર મેળવ્યો છે? જવાબ છે હરમિત દેસાઈ. પ્રશ્ન નંબર 148 કોણે વર્લ્ડ બોક્સિંગ ફેડરેશન સુપર ફેધર વેટનો વિશ્વ પુરસ્કાર જીત્યો છે? જવાબ છે મનદીપ ઝાંગડા. પ્રશ્ન નંબર 149 સ્વીડિશ ટેનિસ ઓપન 2024નો પુરુષ સિંગલનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે નુનો બોર્ગેસ પોર્ટુગલ. મહિલા સિંગલનો પુરસ્કાર માર્ટિના ટ્રેવિસન ઇટલી. પ્રશ્ન નંબર 150 પેરિસ ઓલિમ્પિક 2024માં ટેનિસમાં પુરુષ સિંગલ સ્પર્ધામાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ છે નોવાક જોકોવિચ. પ્રશ્ન નંબર 151 જૂન 2024માં દુનિયાનો નંબર 1 પેરા બેડમિન્ટન ખેલાડી કોણ બન્યો છે? જવાબ છે સુહાસ યથિરાજ. પ્રશ્ન નંબર 152 સુહાસ યતિરાજે પેરિસ 2024માં પેરાલિમ્પિકમાં બેડમિન્ટનમાં પુરુષ સિંગલ SL4 શ્રેણીમાં કયું મેડલ જીત્યું છે? જવાબ છે સિલ્વર મેડલ. પ્રશ્ન નંબર 153 શીતલ દેવી અને રાકેશ કુમારે પેરિસ પેરાલિમ્પિક 2024માં મિશ્રિત ટીમ કમ્પાઉન્ડ તીરંદાજીમાં કયું મેડલ જીત્યું છે? જવાબ છે બ્રોન્ઝ મેડલ. પ્રશ્ન નંબર 154 વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 25 મે. પ્રશ્ન નંબર 155 મોટો જીપી ભારતના 2025 સંસ્કરણનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? જવાબ છે ઉત્તર પ્રદેશ. 156 યોગેશ કથુનિયાએ પેરિસ 2024 પેરાલિમ્પિકમાં પુરુષોની ડિસ્કસ થ્રો F56 સ્પર્ધામાં કયું મેડલ જીત્યું છે? જવાબ છે સિલ્વર મેડલ. ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ દુલીપ ટ્રોફી 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? ઓપ્શન A ઇન્ડિયા B, ઓપ્શન B ઇન્ડિયા C, ઓપ્શન C ઇન્ડિયા A, ઓપ્શન D ઇન્ડિયા D. આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.